મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। મનપા દ્વારા કરાઈ છે દબાણ હટાવવાની કાર્યવાહી। તો વાવડી ચોકડીથી રાજપર ચોકડી સુધી દબાણો દૂર કરવામાં આવ્યા છે। 20 જેટલા દબાણકર્તાઓને નોટિસ બાદ દબાણ દૂર ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે। મનપાની વન વીક વન રોડ ડ્રાઈવ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા જેટલા પણ દબાણો છે એ તમામ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। 5 જેટલા ઈસમોએ જે દબાણ કરેલું હતું એ લોકોની ફેન્સિંગ અથવા શેડના દબાણો હતા, ફ્લેટની કમ્પાઉન્ડ વોલ હોય એ દબાણો હતા, એ બધા દૂર કરવામાં આવેલા છે અને રાજપર ચોકડી સુધી કોર્પોરેશન દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા ઉગત રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મેન્ટેનન્સ અને નવી લાઇન જોડવાની કામગીરીને લઈ તારીખ 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન શહેરના પશ્ચિમ ઝોનમાં પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈ રાંદેર અને અઠવા ઝોનમાં 4 ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે, જ્યારે 5 ફેબ્રુઆરીએ બપોર પછી ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા છે। તો 6 ફેબ્રુઆરીથી રાબેતા મુજબ તમામ વિસ્તારોમાં પાણી મળશે। અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। સુરતમાં રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શંકાસ્પદ રિક્ષાઓને ડિટેઇન કરવામાં આવી। તો રિક્ષા ચાલકો પેસેન્જરના સામાનની ચોરી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે। વહેલી સવારે કાપોદ્રામાં બસમાંથી ઉતરતા પેસેન્જરોની સામાનની ચોરી થાય છે। વહેલી સવારે કેટલાક રિક્ષા ચાલકો બહારથી આવી પેસેન્જરોના સામાનની ચોરી કરે છે। અનેક ફરિયાદો પોલીસને મળે છે। તો કુલ 20 જેટલી રિક્ષાઓ કબજે કરી રિક્ષા ચાલકોની ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા પોલીસે જાહેરનામાનો ભંગ અને વધારે પેસેન્જરો બેસાડવાના ગુના નોંધવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરના વેજલપુરમાં અશાંત ધારાનો વધુ એક મામલો સામે આવ્યો છે। અશાંત ધારા વચ્ચે વેજલપુરમાં 22 માળના બિલ્ડિંગનું કામ શરૂ કરાયું। જો કે ધારાસભ્ય અમિત ઠાકરનું કહેવું છે કે તેમના ચૂંટાયા પહેલા બિલ્ડિંગનો પ્લાન પાસ થયેલો છે। અગાઉ પોલીસ કમિશનર સાથેની મીટિંગમાં પણ તેઓ આ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે। ધારાસભ્યનું કહેવું છે કે અશાંત ધારાનો ભંગ ન થાય તે માટે તેમણે સુઓ મોટો દાખલ કરી છે અને તેમની લડત ચાલુ રહેશે। જો કે અશાંત ધારાનો ભંગ થતો હોવા છતાં તંત્રએ બાંધકામ ની મંજૂરી કેવી રીતે આપી તે પ્રશ્ન હાલ ઉઠી રહ્યો છે। જે 22 માળનું મકાન એ મારા ચૂંટાયા પહેલા પહેલેથી બની ગયું છે અને જેનો ચહેરો એ જુહાપુરા બાજુ છે, જે આ બાજુ નથી, અને એ મારા ચૂંટાયા પહેલા પણ બની ગયું છે। એટલે મને એવું લાગે છે કે અશાંત ધારાની અમારી જે લડત છે એ લડત જબરજસ્ત રીતે અમે લડી રહ્યા છીએ અને કોઈકે કીધું એટલા માટે નહીં, પણ સુઓ મોટો અમારી પોતાની જવાબદારી બને છે। અમારો જે પક્ષ છે ભારતીય જનતા પાર્ટી પક્ષ, અમારું જે નેતૃત્વ છે એ લોકોના જાન માન મિલકતની રક્ષા કરવા માટે હંમેશ માટે એ લોકોએ એને પસંદ કર્યું છે અને અશાંત ધારો લાગુ પડે છે। એટલે અહીંયા આ જે સ્કીમ છે એ અહીંયા ગામવાળાનો બધાનો વિરોધ છે। અમારા વિજયભાઈ ઠાકોરના બધાનો આગેવાનોનો ગામના કા સ્કીમ અહીંયા ના બનવી જોઈએ। અમદાવાદમાં વધુ એક અશાંત ધારાનો મામલો સામે આવ્યો છે। વેજલપુર વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટરની સામે બની રહેલ 22 માળનું આ બિલ્ડિંગ જે છે તે વિવાદમાં સપડાયું છે। અશાંત ધારા વચ્ચે વેજલપુરમાં આ 22 માળના બિલ્ડિંગનું કામ જે છે તે ચાલી રહ્યું છે। વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર જે છે આ બિલ્ડિંગના બાંધકામને લઈને વિરોધ કરતા રહ્યા અને તેમ છતાં આ બિલ્ડિંગ જે છે તે બની ગયું છે। અશાંત ધારાનો ભંગ થતો હોવા છતાં તંત્રએ આ બાંધકામને કેવી રીતે મંજૂરી આપી તે સવાલો જે છે તે અહીંયા ઉઠાવવામાં આવ્યા છે। અગાઉ પોલીસ કમિશનર સાથેની મિટિંગમાં પણ ધારાસભ્યએ આ મામલે જે છે તે ફરિયાદ કરી હતી અને હવે બિલ્ડિંગના મકાનો જે છે, જ્યારે આ બિલ્ડિંગ બની ગયું છે અને ત્યારે હવે આ બિલ્ડિંગના મકાનો વેચવા નહીં દેવામાં આવે તે પ્રકારનો દાવો જે છે તે ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક અશાંત ધારાનો મામલો જે અત્યારે જે જોવા મળી રહ્યો છે અને એ વિવાદ વચ્ચે અત્યારે આ મકરબા વિસ્તાર, જે વેજલપુરનું મકરબા પોલીસ હેડક્વાર્ટરની સામે જે આ બિલ્ડિંગ બની રહ્યું છે અને એ બિલ્ડિંગ અત્યારે વિવાદમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એએમસીનું વર્ષ 2026-27નું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ। મનપા કમિશનર બંછાનિધિ પાની રજૂ કરશે। ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે ત્યારે શહેરના વિકાસ માટે
17,018 કરોડ ડ્રાફ્ટ બજેટ રજૂ અને સત્તાપક્ષ સમક્ષ રજૂ કર્યું છે બજેટ। ત્યારે મુખ્ય 8 મુદ્દાઓ પર ફોકસ કરી બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ, નવા 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 નાના કોમ્પ્લેક્સ માટે 211 કરોડની ફાળવણી, તો નવા 5 જીમ તેમજ 3 સ્વિમિંગ પુલ, 35 પ્લેગ્રાઉન્ડ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું એએમસીનું આયોજન સામે આવ્યું છે। તો એમસીનું જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। 2026-27નું જે વાર્ષિક બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, તેમજ અનેક જોગવાઈઓ પણ કરવામાં આવી છે। 3 જેટલા જે સ્વિમિંગ પુલ છે તેમજ 35 પ્લેગ્રાઉન્ડ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું એએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ તરફ અમદાવાદની વીએસ હોસ્પિટલનું વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ વર્ષે 5.77 કરોડના વધારા સાથે 212 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય બિલ્ડિંગના સમારકામ માટે 2.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત હેરિટેજ બિલ્ડિંગ, શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહ હોસ્પિટલ માટે 1.5 કરોડ ખર્ચ કરવામાં આવશે। ત્યારે સાથે હોસ્પિટલની નર્સિંગ સ્કૂલ, હોસ્ટેલ બિલ્ડિંગનું તેમજ ટ્રોમા સેન્ટર બિલ્ડિંગ રિનોવેશન પણ કરવામાં આવશે। હોસ્પિટલમાં હાલ 200 બેડ કાર્યરત છે, જે ભવિષ્યમાં 500 બેડ કરવામાં આવશે। તો બીજી તરફ હાઈકોર્ટના આદેશ બાદ હોસ્પિટલમાં રહેલા જર્જરિત બિલ્ડિંગ દૂર કરવામાં આવશે। હોસ્પિટલની જે કુલ મળીને જે છે એ 212.87 કરોડમાંથી હોસ્પિટલની આવક 1.80 કરોડ છે અને ગુજરાત રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ 2 કરોડની છે, એટલે રૂપિયા 209.7 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ ગ્રાન્ટ પેટે મેળવવામાં થાય છે। ત્યારે 200 બેડ જેટલા આપણે ની જે ફેસિલિટી ચાલુ છે અને આપણે ખાતરી આપી છે કે એ પ્રમાણે બાકીના 500 બેડ પણ આપણે ફરી એ રીતે કરી દઈશું, જેમ આપણું રિસ્ક। અને એ ઉપરાંત જે ચિનાઈ બિલ્ડિંગ પ્લસ આપણું જે હેરિટેજ બિલ્ડિંગ છે એના જે રિસ્ટોરેશન કરવાનું છે, રીટ્રોફિટિંગનું કામ, એ કામ પણ મંજૂર થઈ ગયું છે વ્યવસ્થાપક મંડળમાં। હવે કામ ચાલુ થશે એટલે ત્યાં પણ આપણે બેડની સુવિધા કરી અને અલ્ટિમેટલી 500 બેડ આપણે કરી દઈશું। અમદાવાદના વીએસ હોસ્પિટલના બજેટને લઈને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે જણાવ્યું કે વીએસ હોસ્પિટલનું બજેટ રાખવાનો સત્તાપક્ષને કોઈ અધિકાર નથી। છેલ્લા 10 વર્ષમાં 1866.52 કરોડનું બજેટ મંજૂર થવા છતાં હોસ્પિટલનું નવીનીકરણ અને મૂળ સ્વરૂપે કામગીરી શરૂ કરવામાં સત્તાપક્ષ નિષ્ફળ રહ્યું છે। अधिकार नहीं है, क्योंकि एक ऐसा अस्पताल जो गरीब दर्दियों की सेवा के लिए अहमदाबाद में ही नहीं समग्र गुजरात में जाना पहचाना जाता था, ऐसे अस्पताल को भारतीय जनता पार्टी ने ताला मारने का कार्य किया है, यानी कि बंद करने का कार्य किया है। यदि 10 वर्षों में 1068 करोड़ रुपए खर्च किए गए हैं तो आज वीएस अस्पताल की ऐसी परिस्थिति क्यों है? यदि 1068 करोड़ रुपए का खर्च यदि सच में किया होता तो आज अहमदाबाद शहर में वीएस की जगह एम्स जैसा अस्पताल बन गया होता। अहमदाबाद शहर की जनता को कोई भी फायदा नहीं होने वाला है। તો વીએસ હોસ્પિટલના બજેટ પર હવે વિવાદ શરૂ થયો છે અને વિપક્ષના નેતા દ્વારા ટીકા કરવામાં આવી છે।